ચિત્તને કારણે દરેક જીવનો જીવ અલગ અલગ હોય છે. જીવ એટલે સૂક્ષ્મ શરીર જે અજન્મા, મુક્ત, શુદ્ધ અને અમર છે. દરેક જીવમાં 18 તત્વો સમાન હોય છે. દરેક જીવમાં ફક્ત એક તત્વ અલગ અલગ હોય છે. તેને ચિત્ત અને ચિત્તમાં સચવાયેલું જ્ઞાન કહેવામાં આવે છે. દરેક જીવનું જ્ઞાન, અનુભવ અને કર્મ અલગ અલગ હોય છે. આ કારણે ચિત્તમાં આ સ્મૃતિ દરેક જીવ માટે અલગ અલગ હોય છે. કર્મફળ આ ચિત્તના સ્મૃતિ જ્ઞાન અનુસાર પ્રાપ્ત થાય છે. માતાપિતા અને બાળકોનો સંબંધ શરીર અને મનનો હોય છે, તે જીવનો સંબંધ નથી. દરેક જીવનો જન્મ તેના પોતાના ભાગ્યથી બંધાયેલો હોય છે અને ભાગ્ય અનુસાર સુખ અને દુઃખ પરિવાર સાથે સમાન સ્તરે અનુભવવા પડે છે. જીવ મુક્ત, શુદ્ધ, અનંત અને અમર છે. તમારા સાંસારિક અધિકારોની મર્યાદા જાણો, બીજાના સાંસારિક અધિકારોની મર્યાદાઓનું પણ સન્માન કરો. જો તમને લાગે છે કે તમારો અનુભવ કોઈને ઉપયોગી થશે, તો આ જાણો, તમારો પચાયેલ ખોરાક ફક્ત જંતુઓ અને છોડ માટે ઉપયોગી થઈ શકે છે. દરેક વ્યક્તિનું પોતાનું ભાગ્ય હોય છે. તેમને તેમના ભાગ્ય પ્રમાણે વસ્તુઓ મળશે.